આમાં રત્નાજી મેન લાલભાઈ ખાલી નામ છે. રત્નાજી 6 ગાયો છે પહેલી વાર. એટલે આવા ગાયના ગુવાર મળવા ઓછા છે અને આ સહી નહીં આવા ગુવારો. એટલે માતાજીઓને મારો રત્નો તો માં કરીને ગાયને ફેરવે છે અને માં કરીને ગાયને આસો આસો લાડ કરે છે અને ગાયો એ મજા કરી રહી છે. એવો ને એવો બધા ગુવારો ભાઈઓ. બીજું તો કોઈ થાય ના તો કોઈ નહીં, પણ ખાલી માને હરખી ફેરવો ને તો મોજ મોજ કરાવશે ગાયો. સારું એનો ટાઈમે ખોણ ચાર પોણી ફેરવો. આખા ગ્રુપ વાળા હોય જે ભાઈઓ માલધારી આપણા, ગાયામાં બહુ ધ્યાન રાખજો. ગાયામાં બહુ પ્રગતિ થશે થવાની છે. અને આ 2025ની સાલ 2026 સાલમાં સારા સારા મેળા ગાયાના થવાના. અને એ મેળા કરતા આપણે એવું કહીએ છીએ, વિચારીએ છીએ કે હવે પછી ગાયનું શેક હોનારો થયો એવી વાતો થયેલી છે. સાચો શેક હોનારો અમે થવાનો છે. એટલે બધા માલધારી ગાયાવાળા આપણે એક જ કહેવું છે કે માયાનો બરોબર સારા આખા મેળવો, સારી ગાયો મેળવો. નાના મોટા છોકરાનો હુંશ થવી જોઈએ, ગાયો રાખીએ અને ગાયોમાં પ્રગતિ, ખૂબ પ્રગતિ થશે, ખૂબ પ્રગતિ. ભગવાન ગાય માતાના આશીર્વાદ જ એવા જબરજસ્ત છે. ગાય માતા એમને કહેવાય નહીં. ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસો છે. એટલે માતાએ પૂજવાની છે ને માતાએ પૂજાતી રહેશે. જય ગૌ માતા.